સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી। માંડવી તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પારંપરિક આદિવાસી વેશભૂષા ધજી સજીને આદિવાસી વાજિંદ્રો સાથે ધામધૂમપૂર્વક રેલી સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી। જેપી નગર બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે સવારે 11:30 કલાકે પ્રકૃતિ પૂજા કરી રેલી સ્વરૂપે આદિવાસી વાજિંદ્રો તથા બેન્ડ પાર્ટી સાથે મણિબા પ્રવેશ દ્વારથી આંબેડકરની પ્રતિમા સુપડી વિસ્તાર બસ સ્ટેન્ડથી અંબાજી નાકા થઈ ધોબણી નાકા બિરસા મુંડા સર્કલ પાસે ભવ્ય રેલી આવી। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને સાંજે 7 કલાકે પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। સમગ્ર પૃથ્વીને જો ગ્લોબલ વોર્મિંગ કે નાશ થતા બચાવી હોય તેના માટે એક જ વિકલ્પ એટલે કે આદિવાસી સંસ્કૃતિ એ આખા વિશ્વને પહેલે તો બચાવી શકે એવી સંસ્કૃતિ ધરાવવામાં આવી છે। ત્યારે 9 ઓગસ્ટ 1993 યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે માંડવી ખાતે ખૂબ જ હર્ષોલ્લાસથી સમસ્ત આદિવાસી સમાજ માંડવી દ્વારા કરવામાં આવી। તેમજ નાની અનામી તેમજ યુવા મિત્રો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉજવણી કરવામાં આવી અને એક સંદેશ આપવામાં આવ્યો કે માંડવી તાલુકા અને ઉમરગામથી અંબાજી લગીની સમસ્ત જે ટ્રાઇબલ બેલ્ટ છે એની અંદર આદિવાસી સમાજ એક થઈ ચૂક્યો છે અને એક સીધો સંદેશ અમે દિલ્હી સુધી પહોંચાડવા માંગીએ છીએ કે અંબાજીથી ઉમરગામની વચ્ચે તમામ જગ્યાએ આદિવાસી સમાજ એક થઈ ગયો છે। આદિવાસી દરેક જગ્યાએ જળ જંગલ જમીન માટે લડતો રહેશે અને સંઘર્ષ કરતો રહેશે અને તેમજ જે લોકો મીડિયા મિત્રો કે જે પોલીસ પ્રશાસન છે અમને વ્યવસ્થા પૂરી પાડી છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને અહીં ઉપસ્થિત તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ। જય જોહાર। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।